Your undue seriousness will kill your innocence. ગંભીરતાથી તમે તમારી નિર્દોષતાનું ખૂન કરી રહ્યા છો. કેટલાક માણસોની જીવવાની પદ્ધતિ છે. એમને એવું લાગે છે કે આપણે ગંભીર રહીએ તો આપણી પ્રતિષ્ઠા વધે. ગંભીર રહીએ તો લોકો 10 વખત આપણી જોડે વાત કરતા, વર્તન કરતા વિચાર કરે. લોકો આપણાથી ડરતા રહે. લોકો આપણી આમન્ય જાળવે. માટે આપણે ગંભીર રહેવું જોઈએ. એમનો ચહેરો જો તમે જોઈ જાઓ તો હું ખાતરીથી કહું છું તમને અપશુકન થઈ ગયા. હવે આખો દિવસ કંઈ પણ કરતા પહેલા વિચાર કરજો તમને અપશુકન થયા છે. આવા ગંભીર ચહેરા. હું સવારના ઘણી વખતે મોર્નિંગ વખતે નીકળું ત્યારે કેટલા બધા લોકોને સવારે સામે આવતા જોવું તો હું નજર ફેરવી લઉં. મને એમ થાય આવો ચહેરો લઈને સવારે ચાલવા નીકળો છો. અરે તમને આવો ચહેરો ગમતો હોય, તમારો આવો સ્વભાવ તમને ગમતો હોય તો રાખો, પણ સમાજને કેમ ગંદા વાઇબ્રેશન તમે પહોંચાડો છો? અમે તો તમને કહ્યું નથી વહેલા ઉઠીને ચાલવા નીકળજો. કયા ગુનાની સજા તમે સમાજને કરો છો ગંભીર રહીને? પિતા ગંભીર રહે, માતા ગંભીર રહે, જરાય ચહેરા ઉપર ક્યારેય સ્માઇલ ના આવે, કોઈ સ્મિત નહીં, કોઈ હળવાશ નહીં, ના અવાજમાં, ના ચહેરામાં, ના આંખોમાં. બાળકો કેટલા ડરતા રહે. નહીં, એમનો ઈરાદો છે બાળકો ડરતા રહે. એ ઓફિસમાં મોટી પોસ્ટ ઉપર હોય તો કર્મચારીઓ ડરતા રહે. એ ધંધો લઈને બેસે તો ગ્રાહકો ડરતા રહે. એ જ્યાં રહેતો હોય ત્યાં પડોશીઓ એનાથી ડરતા રહે. શું કામ છે? શું કામ છે તમારે? એક નિર્દોષ વ્યક્તિત્વનું ખૂન તમે શા માટે કરો? સમાજ ઉપર ભારરૂપ છો. જો તમારા ચહેરા ઉપર હળવાશ નથી, નરમાશ નથી, તમારા અવાજની અંદર એક માસુમિયત પેદા નથી થતી, તો પ્રેમાળ વ્યક્તિત્વ કેવી રીતે કહેવાશે? મરી જાઓ આવું રાક્ષસી વ્યક્તિત્વ લઈને જીવવા કરતા સમાજમાં તમે લોકો ભારરૂપ છો. ક્યારેક અરીસામાં તો જુઓ પોતાની જાતને. આપઘાત કરવાનું મન થશે ને તમને ન થાય તો ખાતરી, અરીસામાં તિરાડો પડી ગઈ હશે તમારો ચહેરો જોઈને.